જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ચાલો, દાખલા નંબર 10માં જો 2017માં પૂછાયેલો. મારી આંખમાં સૂજન આવી ગયેલ છે લાગે ઊંઘના લીધે. એવું ફોન બોજો એટલે એમ કે પાછો જો એ ફોનમાં એડિટિંગ કરવાનું. 10મો દાખલો રેડી બધા? ચાલો એ મયુરી જલ્દી. એનામાં આવ્યું નહીં એટલે એના મોકલ્યું. કેમ તું ગ્રુપમાં નહીં મળે તો કેમ નહીં આવ્યું? કે હું ખબર તને કોઈ એકાદ લખેલું હોય. ચાલો, તારીખ 1 એપ્રિલ 2000 ચૂપ રહો. 1 એપ્રિલ 2016ના રોજ જૈત્રએ અમુક સ્માર્ટફોન દરેક ₹9999ની ભરતીય કિંમતે રોનકને આડતથી વેચવા મોકલ્યું. આ બધું પછી વાંચીએ, શું તૈયાર કરવાનું તે જોવાની. લાસ્ટ પેરેગ્રાફમાં રોનકે કરેલ કુલ વેચાણના રોકડ વેચાણ આટલું હતું. રોનકે બાકીની રકમનો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો. જૈત્રના ચોપડે જરૂરી આમનોંધ લખો. બસ એક જ કામ કરવાનું છે, ખાલી આમનોંધ લખવાનું. ખાતા બનાવવાના નથી, પણ ખાતા બનાવ્યા વગર તમને આમનોંધ આવડે નહીં આવડે તાજ તો તકલીફ. ચાલો, અહીંયા મેં લખું પહેલાં માલધણી કોણ અને આડત્ય કોણ. માલધણી અને આડત્ય ઓળખો અને મયુરીને હીર મારી પાડા મોઢ બંધ રાખજો. એમ બી સવારે 11-12 બહુ મગજ ખરાબ કર્યું છે. બોલો, આ જલ્દી બોલો. માલધણી કોણ ને આડત્ય કોણ? જૈત્ર તે માલધણી. પેલાનું શું નામ? રોનક. આપણે ખાલી જૈત્રના ચોપડે આમનોંધ લખવાની છે. અહીંયા લખીએ જૈત્રના ચૂપ રહો ચોપડે આમનોંધ. કોઈક તો આવ્યું છે. ક્રિસાજી આ લોકો એમ કહે કે ક્રિસાજી તો સેમિનારમાં ગયા, એ લોકો નહીં આવવાના એમ કહે. રીતે નહીં, આ મયુરીએ કીધું. ચાલો, 10મો દાખલો ફટાફટ ફોટો ખોલો. મને લાગે મેં આજે ઢળી પડા ઊંઘમાં. પાણી પી લેમ જરી. જલ્દી જલ્દી ખોલો. તો એવું જ કહેવાનું ને, પણ અમુક લોકો પાછા થેન્કફુલ નહીં હોય ને વિડીયો માટે, બરાબર ને? જી હા. 10મો દાખલો. 10મા દાખલામાં લાસ્ટ પેરેગ્રાફમાં છેલ્લી લીટીમાં એવું કીધેલું છે જૈત્રના ચોપડે જરૂરી આમનોંધ લખો. જૈત્રના ચોપડે આમનોંધ લખવાનું છે. જૈત્ર માલધણી છે. માલધણીના ચોપડે આમનોંધ માટે ખાના નહીં બનાવ્યા, પણ આટલામાં આવી જાય લગભગ, બરાબર. નહીં આવે તો આપણે એમ તેમ એડજસ્ટ કરવું. પણ ખાતા બનાવવા ભલે ના પાડી, તમને ખાતાથી જ આમનોંધ લખતા આવડે એટલે આપણે ખાતું તો બનાવવા જ પડે. બીજું, તમે જ્યારે બી ધારો કે આમનોંધ લખે તો આ મેં આડતમાલ ખાતું બનાવ્યું, ટોટલ બોટલ આવી જાય તો છેલ્લે ચોખ્ખો નફો આવે ને, તેની બી આમનોંધ લખવા પડે. તેની આમનોંધ માટે ખાતું તો જોઈએ જ કે નહીં, બરાબર. એટલે તમે પેપરમાં હોય તો પેપરમાં બી ખાતું બનાવશો તો બી કોઈ ખોટું નહીં આપવાનું, નહીં બનાવો તો બી કોઈ ખોટું નહીં આપવાનું, પણ તમારી આમનોંધ સાચી પડવા જોઈએ બધી. તો અત્યારે કાચું બનાવીએ ખાતું કે પાકું ખાતું બનાવીએ? કાચું બનાવીએ કે પાકું બનાવીએ? અરે જલ્દી બોલો. પાકું બનાવીએ. પાકાના માર્ક્સ એક્સ્ટ્રા કંઈ મળવાના નથી. ચાલો, અહીંયા મેં લખી દેમ આડત માલ ખાધું.
ચાલો આટલામાં આડત માલ એડજસ્ટ કરવું આપણે અને બીજું કયું ખાતું બનાવવું પડે આડતિયાનું ખાતું આડતિયા એટલે કોણ રોનક રોનકનું ખાતું ચાલો હવે આ બે ખાતા પરથી આપણે ખાતાના માર્ક્સ મળે નહીં તમને ખાલી આમનોના માર્ક મળે પણ આપણને ખાતાથી જ આવડે જોઈએ હવે સ્ટાર્ટિંગ કરીએ ઉપરથી તારીખ 1 એપ્રિલ 2016ના રોજ જેત્રએ અમુક સ્માર્ટફોન દરેક ₹9,999ની ભરતીય કિંમતે રોનકને આડતથી વેચવા મોકલ્યું છે બરાબર કેટલો માલ મોકલ્યો તે આપ્યું કેટલો માલ મોકલ્યો તે આપ્યું નહીં આપ્યું સ્માર્ટફોન કેટલા મોકલ્યા તે નહીં આપેલા છે ખાલી પૈસા આપી દીધા કે આટલા રૂપિયામાં ભરતીય કિંમતે મોકલ્યું છે કાચું ભરતીયું ભરતીય કિંમત ઉપર 33.133% નફો દર્શાવે છે તે કિંમતે બનાવવામાં આવ્યું હતું માલ મોકલતા જેત્રએ નીચે મુજબના ખર્ચા કર્યા ચાલો તો સૌથી પહેલાં આપણે જે અહીંયા સાઈડ પર હજુ કોઈ આવ્યું કીર્તિ જ આવી ને તો આવાજથી એટલે કોલેજથી આવાજથી આવી ગઈ વાત જવાબ નહીં અપાયા ઘરે અચાનક ચાલો અહીંયા સ્ટાર કરીને હેડિંગ આપીએ ગણતરી 10મો દાખલો કોલવી કીધા ફટાફટ આમનો લખવાની છે આપણે જે સ્ટાર્ટ કરીએ તેમાં મૂળ કિંમત પ્લસ ગોવિંદા ચૂપ રહેજે નફો અથવા એને શું કહેવાય તફાવત અને પ્લસ કરીને જે કિંમત આવે તે કઈ કિંમત ભરતીય કિંમત બરાબર હવે દાખલામાં જો કે કઈ કિંમત આપેલી છે અમુક સ્માર્ટફોન દરેક ₹9,999ની ભરતીય કિંમતે એટલે નીચે લખાશે અહીંયા 9,999 ક્લિયર આટલું બધાને બરાબર પછી આગળ વાક્ય વાંચો મળ્યું કે તારે મને આવ્યું તો નેટ ચાલુ કરવા પડે ને તારામાં તો હવે નહીં આવ્યું કેમ એવું થયું કોનામાં હાઉ ઇઝ ધીસ પોસિબલ આવું તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયા કરું કે ગ્રુપમાં બધા છે પણ થોડાક પાસે જ જાયા કરે આવ્યું કોના પાસે કેમ તમે લોકોએ શું કરલું આવું તો કે તમારા પાસે આવી ગયું બસ મને બ્લોક તો નહીં કલાક કરે તમને હમણાં પાછું મોકલ્યું આવ્યું હવે બધા પર આવી ગયું ખુશ થયા કરજો ને મયુર કાંઈ કેમ મેં તમને છીએ યાર પાછો મોકલ્યો પછી બી એવું આવે કેમ ભાઈ મને બ્લોક કર્યા કરે તમે લોકો બધા દાખલા પાછા મોકલી દીધા છે હા ને આવી ગયા 10 ને 11 બંને ચાલો ને પાછા બોલેવાની નહીં આવ્યા તે લોકો જો જમ દાખલામાં સૌથી પહેલાં ભરતીય કિંમત 9,999 આપી આગળ એ લોકોએ શું કીધેલું છે કે ચૂપ રહો હવે ભરતીય કિંમતે રોનકને આડતથી વેચવા મોકલ્યું એના પછી કાચું ભરતીયું ભરતીય કિંમત ઉપર 33.133% ભરતીય કિંમત ઉપર એટલે આના પર તો હવે ધારવાની જરૂર છે હા કે ના નહીં કેમ કે આના ટકા કાઢવા કીધેલા છે એના ટકા એટલે ડાયરેક્ટ કાઢવાના 33.133% એટલે 1/3 કરવા પડશે 1/3 આના કરો એટલે અહીંયા આવી જશે 3333 બરાબર ને ઉપર જાય જો મૂળ કિંમતમાં નફો પ્લસ કરે તો ભરતીય કિંમત તો ઉપર જાય ત્યારે માઇનસ કરો અને માઇનસ કરીને આવશે 6666 બરાબર ચાલો પાછું એક વખત રિપીટ કરીએ નહીં ખબર પડી હોય તો સૌથી પહેલાં આપણે મૂળ કિંમત પ્લસ નફો અથવા તફાવત ને બંનેનો સરવાળો કરે એટલે મળે આપણને ભરતીય કિંમત આ વખતે ભરતીય કિંમત આપી એટલે આપણે ત્યાં પૈસા લખ્યા વાક્યમાં એ લોકો એવું કીધું કે ભરતીય કિંમતના 33.133 જો ભરતીય કિંમતના ટકા કાઢવાનો હોય ને ભરતીય કિંમત આપણા પાસે છે તો ધારવાની જરૂર નથી બરાબર ડાયરેક્ટ નીકળી ગયા ને પહેલાં 6 આવી ગયા પણ મેઇન વસ્તુ છે કે મોકલેલો માલ તો બી નહીં મળ્યો આપણને હા ને પણ એટલી વસ્તુ ખબર પડી ગઈ કે આડત માલની ઉધાર બાજુ સૌથી પહેલાં લખવા પડશે આડત પર મોકલેલ માલ અને આ બાજુ આવશે આડત પર મોકલેલ માલના તફાવત ખાતે અને અહીંયા ગુણ્યા થશે 9999 ભરતીય કિંમતથી અને અહીંયા તફાવતમાં ગુણાકાર થશે 3333 તફાવતની રકમ સાથે આટલું ગુસે એટલે પહેલાં એ બંનેની આમનોંધ લખીએ આમનોંધની વાત કરીએ તો પહેલાં આ લખ્યું આપણે આ લખ્યું એટલે આડત માલ ખાતાની ઉધાર બાજુ આડત માલ ખાતાની ઉધાર બાજુ એટલે આડત માલ ખાતે ઉધાર તો આડત માલ ખાતે ઉધાર અને જમા સામેવાળું બીજું નામ એટલે તે આડત પર મોકલેલ માલ ખાતે જ્યારે પૈસા મળશે ત્યારે આપણે પૈસા લખશું નંબર 2 બીજું આપણે તફાવત લખ્યો આડત માલની જમા બાજુ એટલે આડત માલ ખાતે જમા ઉધાર થાય આડત પર મોકલેલ માલના તફાવત ખાતે ઉધાર
તે આડત માલ ખાતે. ચાલો આ બે થયા. નંબર 3 હજુ તો બીજું કોઈ એન્ટ્રી નહીં આપી. આગળ વધીએ. જે આ માલ હોદવાનો કેવી રીતના, આગળ કેવી પરિસ્થિતિ આપી છે તે બધું જોઈએ ને પછી નિર્ણય લે. બનાવવામાં આવ્યું હતું એના પછી જો માલ મોકલતા જેત્રએ નીચે મુજબ ખર્ચા કર્યા. પહેલાં તો જેત્ર એટલે કોણ તે જોવા પડે. જેત્ર એટલે માલધણી, બરાબર ને. માલધણીના ખર્ચા એટલે ક્યાં લખાય? ઉધાર બાજુ રોકડ / બેંક ખાતે કાઉન્સમાં ખર્ચા. કયા કયા ખર્ચા કર્યા વાંચો તો જરાક. નૂર અને વીમો. નૂર કેટલું? 25,000 ને વીમો કેટલો? 1 લાખ. એટલે ટોટલ 1,25,000. બરાબર. તો હવે આની આમનું લખવા પડશે. આડત માલની ઉધાર બાજુ એટલે આડત માલ ખાતે ઉધાર. આડત માલ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે. નૂર કે જકાત લખવાની જરૂર નથી. 1,25,000 1,25,000. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એના પછી નીચે શું કીધેલ છે? રોનક કુલ વેચાણ પર 11% કમિશન અને ઉધાર વેચાણ પર 5% આસામી આડત મેળવવા હકદાર છે. આ તો છેલ્લે ગણા છે, બરાબર. રોનકે 18,000 માલ છોડાવવાનો ખર્ચો તેમજ વેચાણ ખર્ચના 30,000 ચૂકવ્યા. આડત્યાએ ખર્ચો ચૂકવ્યો. આડત્ય ખર્ચો ચૂકવે તો ઉધાર બાજુ આડત્યાનું નામ લખવા પડશે. આડત્ય એટલે કોણ? રોનક. તો અહીંયા મેં લખું રોનક ખાતે કાઉન્સમાં ખર્ચા. કયા કયા ખર્ચા કર્યા ભાઈ? કાગ્યો માલ છોડાવવાનો ખર્ચ. માલ છોડાવવાનો ખર્ચ કેટલો? 18,000. બીજું વેચાણ ખર્ચો ને કેટલો? 30,000. એટલે એણે ટોટલ ખર્ચો કર્યો 48. બરાબર. આ 48 અહીંયા ઉધાર બાજુ તો અહીંયા જમા બાજુ વિગતમાં વિરુદ્ધનું નામ આડત માલ ખાતે કાઉન્સમાં ખર્ચા. ખાતા અસ્તવ્યસ્ત બનાવશો તો બી ચાલશે, પૂછેલા નહીં મળે. ખાલી આમનો જ પૂછ્યું છે. ચાલો આડત માલ ખાતાની ઉધાર બાજુ આપણે લખ્યું તો આડત માલ ખાતે ઉધાર જમા એમ કે એકાદ. આડત માલ ખાતે ઉધાર અને જમા થશે સામેવાળાનું નામ એટલે રોનક ખાતે. ખબર પડે વિરુદ્ધનું નામ. કેટલા રૂપિયા? 48,000. કોઈને વિચાર આવે કે આના પરથી આમ નોંધ લખે ને તો બી સેમ જ આમ નોંધ થાય. રોનકના ખાતાની કઈ બાજુ લખ્યું? જમા બાજુ. તો રોનક ખાતે થાય જમા. નામમાં વિરુદ્ધનું નામ આડત પર મોકલેલ આડત માલ ખાતે એટલે આ ઉધાર થઈ ગયું આડત માલ. બંને પરથી હરકું થાય. 2 વખત આમ નોંધ લખવાની લાગી જાય આની પાછી. ચાલો કમિશનવાળું બાકી રાખ્યું છે કેમ કે છેલ્લા પાસે. પછી મોકલેલ સ્માર્ટફોનના 4/5 ભાગના સ્માર્ટફોન ભરતીય કિંમત પર 33.133% નફો મળે તે રીતે 10% વેપારી વટાવે વેચેલ હતા. પણ મોકલેલ માલ હોય તો આપણે આ બધું કરી શકીએ ને. અહીંયા મોકલેલા સ્માર્ટફોન ધારો કે 10,000 હોતે તો આપણે એના 4/5 કરીને જે આગળ પ્રોસેસ હતી તે પતાવી શકતા હતા. પણ એવું કંઈ નથી, બરાબર. એટલે એ નહીં થાય અત્યારે. પણ આપણે એવું લખી તો શકીએ. વેચાણ એટલે અહીંયા જમા બાજુ લખાય રોનક ખાતે કાઉન્સમાં વેચાણ, બરાબર. અને અહીંયા જમા બાજુ તો અહીંયા ઉધાર બાજુ નામમાં વિરુદ્ધનું નામ આડત માલ ખાતે કાઉન્સમાં વેચાણ. ચાલો હવે પહેલાંની આમ નોંધ લખી દે. આડત માલ ખાતાની જમા બાજુ લખ્યું તો આડત માલ ખાતે જમા. તમારું શું થયું? અચ્છા હા, આજે તમારું લેટ છે કે પાછું યાદ આવી ગયું કે એક હજુ ઉજાડને ભણાવવાનું છે મારે. તે આડત માલ ખાતે અને ઉધાર શું થશે? રોનક ખાતે. ચાલો ખબર પડે શું કર્યું? પૈસા આપણને ખબર નથી પણ આમનોંધ ખબર પડી જાય, એન્ટ્રી ખબર પડી જાય, બરાબર ને. એ વેચાણ માટેની આમનોંધ લખી. આડત માલની જમા બાજુ તો આડત માલ ખાતે જમા, નામમાં વિરુદ્ધનું નામ એટલે રોનક ખાતે ઉધાર, બરાબર. હવે એ લોકોએ પહેલું વેચાણ કર્યું છે રોકડેથી. બીજું આગળ જોઈએ તો જેમાંથી 1/4 ભાગના સ્માર્ટફોન ઉધાર વેચેલા હતા. બાકી વધેલા સ્માર્ટફોનમાંથી 1/2 ભાગના ફોન હજુ રસ્તામાં હતા. આ પહેલી વાર આવ્યું ને, રસ્તામાં હતા. તે રસ્તામાં હોય ને તો માર્ગસ્થ માલ કહેવાય. એનું શું કરવાનું તે જોઈએ. રસ્તામાં હતા અને બાકીના સ્માર્ટફોન નાશ પામ્યા. બાકી જેટલા બચ્યા તેટલા નાશ પામ્યા. વીમા કંપનીએ 10% ઓછા મંજૂર કર્યા. છે જ નહીં કેટલા તો પછી શું ગણવાના કાથી, એવું જ ને. લાસ્ટમાં છેલ્લે પેરેગ્રાફ શું કીધેલ છે? રોનકે કરેલ કુલ વેચાણમાં રોકડ વેચાણ 14,39,856 હતું. રોનકે બાકીની રકમ બેંક ડ્રાફ્ટમાં મોકલી. કંઈ કાપ્યું છે આ? રોકડ વેચાણ આપી દીધેલું છે. તો આજ તમારા માટે કંઈ સ્પેશિયલ બનશે જેનાથી તમે શોધી શકે. હા ને, દોડાવો બુદ્ધિ. ચાલો અમન, મમ્મીએ કોમ્પ્લેનને બૂસ્ટ તો પીવડાલું જોઈએ કે નહીં પીવડાલું? મેં ખાલી જનરલ વાળાને કહેતો છે, ST/SC વાળાને કંઈ નથી કહેતો અને OBC વાળાને ખાસ કંઈ નહીં કહેતો. ખાલી જનરલ વાળાને ટોન્ટ મારતો છે. હા, જનરલમાં આવે ને તું? નહીં આવે? હેમ આવે તો OBCમાં આવે. ચાલ ઠીક છે.
નહીં એવું નહીં, આ હું થયું તે કાલે કીધેલું ને, કાલવાળા વિડીયોમાં જોજે હું થયેલું છે. બોલો, મેં ખાલી જનરલવાળાને ટોન્ટ મારતો છે, કોઈ બીજાને મેં પર્સનલ કંઈ નથી મારા ST SC ને OBC સાથે. કેવી રીતના શોધવા જોઈએ મારે? જલ્દી 12 પર કાપવા આવે એટલે ત્યાર સુધી ટાઈમ છે. માની લીધી હાર? માની જ લેવાની. ચાલો, સૌથી પહેલાં મેં જોવા કે મેં મોકલેલો કેટલો, મતલબ ધારો કે મેં આ 100 ધાર્યો, બરાબર? આ 100 ધારું, એના પછી અહીંયા બધા ભાગ પડે, રોકડ વેચાણ, ઉધાર વેચાણ ને ભલામણ જે આવશે તે. તો એના પરથી આ જે 100 મેં ધાર્યું તેના પરથી બધું છૂટું પાડું. બધું છૂટું પાડા તો આમાં એક બાજુ રોકડ વેચાણ બી છૂટું પડે. એ મેં ધારેલી કિંમતમાં જ નફો બફો પ્લસ કરીને જે રોકડ વેચાણ છે એના વડે ભાગાકાર કરા તો મને મળી જાય. તમને નહીં ખબર પડી, મેં ગણીને બતાવું. અને નહીં પડી ને જે બોલ્યો મેં રામાયણ જેવું કર્યું તે નહીં ખબર પડી, બરાબર? જો થોડુંક ગણતા સ્ટાર્ટ કરીએ ને એટલે ખબર પડે. જોજો, પહેલાં મેં ધારો કે મોકલેલ માલ કેટલો મારો? મોકલેલ માલ મારો 100 ધારી લેમ મેં, બરાબર? 100. આમાં શું વેચતા છે? લીટર બીટરની જરૂર છે. અહીંયા શું વેચવાના એ લોકો? સ્માર્ટફોન એટલે કંઈ લખવાની જરૂર નથી, કે અહીંયા લખવાનું હોય તો વધારે શું લખી શકે? 100 સ્માર્ટફોન, બરાબર? મેં વિચારતો તો ઓઇલ બોઇલ હોય તો શું લખવા પડતે? લીટર લખવા પડતે, બરાબર ને? ચાલો, મેં 100 સ્માર્ટફોન મોકલેલા છે, આ મારો અંદાજો છે. હવે આગળ વધીએ. જો પેલો પેરેગ્રાફ જ્યાંથી બાકી છે ત્યાં, મોકલેલ સ્માર્ટફોનના 4/5 ભાગના સ્માર્ટફોન ભરત્યા કિંમત પર આવી રીતના વેચી કાઢ્યા છે. તો આને છૂટું પાડીએ. પહેલાં એ છૂટું પાડ્યું, તેમાં 4/5 કરો 100 80. આ 80 સ્માર્ટફોનને શું કર્યું એ લોકોએ? એ 80 સ્માર્ટફોનને ભરત્યા કિંમત પર આટલા ટકા નફો ચડાવ્યો ને વેપારી વટાવ આપીને પછી વેચી નાખ્યું છે, બરાબર? અને એમાં જ આગળ શું કીધેલું છે? જેમાંથી એટલે આ 80માંથી, એ જેમાંથી 1/4 ભાગના સ્માર્ટફોન ઉધાર વેચેલા છે. તો આને 2 ભાગ પાડીએ પાછા. અહીંયા લખીએ ઉધાર કેવી રીતના વેચેલા? કેટલા વેચેલા? 1/4. તો 80 ના 1/4 કાઢો, 20. જો મેં તમને સવાલ પૂછું, જો 20 ઉધાર વેચ્યા છે તો 60 કેવા વેચ્યા? રોકડ. અહીંયા લખું મેં ક્વેશ્ચન માર્ક, રોકડ વેચાણ. આ ઘૂસે કે નહીં ઘૂસે? ઘૂસો બધાને આટલું? પછી હજુ આગળ વાંચીએ. બીજું શું કીધું? 1/4 ભાગના સ્માર્ટફોન ઉધાર વેચેલા હતા. બાકી વધેલા સ્માર્ટફોન માંથી 1/2 ભાગના ફોન હજુ રસ્તામાં છે. બાકી વધેલા એટલે અહીંયા આ 100 માંથી 80 વેચાઈ ગયા ને, તો બાકી કેટલા બચ્યા? 20. અહીંયા લખું 20 બાકીના. મેં ક્વેશ્ચન માર્ક કરું અહીંયા, બરાબર? 20 બાકીના છે. એમાંથી શું કર્યું? 1/2 ભાગના ફોન હજુ રસ્તામાં છે, એટલે અહીંયા કરીએ 1/2. તો 20 ના 1/2 કેટલા આવશે? 10. આ 10 સ્માર્ટફોન રસ્તામાં છે. રસ્તામાં એટલે માર્ગસ્થ માલ. કયો માલ? માર્ગસ્થ માલ. કેટલો છે? 10. અને બાકી કેટલા બચ્યા? બાકીના 10 બચવાના, પણ એના માટે શું કીધું? હજુ રસ્તામાં હતા. અને બાકીના સ્માર્ટફોન નાશ પામ્યા. બાકીના એટલે છેલ્લે કેટલા બચ્યા? 10. અહીંયા મેં કરું ક્વેશ્ચન માર્ક. આ નાશ પામ્યા કયો નુકસાન? અસામાન્ય નુકસાન. કેમ કે આગળ એ લોકોએ વીમા કંપનીની વાત કરી. આ બધી રકમ કેવી? ધારેલી. કેવી રકમ? બધી ધારેલી. જો આ બધામાંથી મને કોઈ બી એક સ્માર્ટફોનની સંખ્યા મળી ગઈ તો અમે બધું શોધી શકું, બરાબર? તો મારે કોઈ બી એક સ્માર્ટફોનની સંખ્યા શોધવાની, તો મારા પાસે આનો જવાબ છે રોકડ વેચાણનો. તો મેં જો અસલીવાળું રોકડ વેચાણ કેટલું થયું તે મેં સંખ્યા શોધી લેવા, તો 60 100 તો પહેલાં એ કેટલા, એમ કરીને બધું મળી જાય. ક્લિયર? આવું મેં કહેતો હતો ગુજરાતીમાં, હા ને? તો હવે જો રોકડ વેચાણ છે 14,39,856. અહીંયા લખું રોકડ વેચાણ 14,39,856. રોકડ વેચાણ કર્યું કેવી રીતના છે તે બી જોવા પડશે આપણે. રોકડ વેચાણમાં એ લોકો એમ કીધું, સ્માર્ટફોન ભરત્યા કિંમત પર 33.1/3% નફો મળે તે રીતે 10% વેપારી વટાવે વેચેલો હતો. 33.1/3 નફો ભરત્યા કિંમત પર મળવાનો છે અને પાછો 10% વેપારી વટાવ બી આપવાનો છે. તો બોલો વિકીસા, શું કરીએ? વિકીસા તો પેલી બાદથી આવી. હા, જલ્દી બોલો, ક્યાં ક્યાં જાય? નહીં ખબર પડે ને બિચારા. ચાલો, તો અહીંયા મેં લખું, મારા પાસે ભરત્યા કિંમત છે કેટલી? 9,999. કેટલા સ્માર્ટફોનની? કેટલા સ્માર્ટફોનની? એક સ્માર્ટફોનનો ભાવ છે કે નહીં? 9,999. 10,000નો એક ફોન છે એવું સમજો, બરાબર? એની ભરત્યા કિંમત છે. વાક્યમાં ચોખ્ખું કીધેલું છે, પાનું પલટાઈ ગયું.
વાક્યમાં ચોખ્ખું કીધેલ છે ભરતીય કિંમત પર 33.1/3% નફો. તો આમાં પ્લસ કરું મેં નફો, બરાબર. 33.1/3% એટલે 1/3 એટલે 3,333. નફો પ્લસ કરીને કેટલામાં વેચવા જોઈતું હતું મારે? પ્લસ કરો 13,332. આટલા રૂપિયા મારે વેચવાનું હતું, હા કે ના? હા ને, આટલા રૂપિયા એટલે અહીંયા પછી તમે લખે ને ભરતીય કિંમત પ્લસ 25% નફો ને એમ કરીને આટલામાં મારે વેચવાનું તો પણ મેં પાછું વટાવ બી આપ્યું. વટાવ પ્લસ થાય કે માઇનસ? માઇનસ. એટલે અહીંયા માઇનસ કરીએ 10%. 10% જ છે કે વેપારી વટાવ 10% એટલે પોઈન્ટમાં બી આવી શકે 1333.2. હા ને, માઇનસ કરીને કેટલા? 11,999.8 કે 98.8. હા, પોઈન્ટ હરગું લખાવો 58.8. જો આખું કેલ્સી ભરાતી હોય તો પોઈન્ટ કાપી દેવાનું. હા ને, આ જે મારી કિંમત આવી હતી કેટલા સ્માર્ટફોનની આવી? આ કેટલા સ્માર્ટફોનના પૈસા મળ્યા? એક જ મળ્યા. ખબર પડે કે નહીં બધાને? તો આ મેં લખું એક સ્માર્ટફોનની વેચાણ કિંમત મળી ગઈ મને. અને આ જે છે રોકડ વેચાણ, આ 14,39,856 તે મારું કુલ રોકડ વેચાણ છે, હા કે ના? હા ને, તો મેં જો આ કુલ કેટલા વેચ્યા, કેટલા રૂપિયા મળ્યા તેના ભાગ્યા મેં આટલા કરું તો મને ખબર પડી જાય મેં કેટલા સ્માર્ટફોન વેચ્યા, હા કે ના? બરાબર. માટે રોકડ વેચાણના સ્માર્ટફોન બરાબર 14,39,856 ભાગ્યા 11,998.8 120. એટલે રોકડાથી કેટલા વેચ્યા મેં? 120 સ્માર્ટફોન. ખબર પડ્યું કે નહીં પડ્યું? હા કે ના? પાછું સ્ટાર્ટિંગથી જો, એ તો કંઈક ને કંઈ તો મેથી મારે જ એ લોકો એમ જ થોડી આપે બધું મફતમાં. હા ને, એટલે તો ખાતા નથી પૂછેલા તમને, આ બધી મગજમારી છે. એટલે સૌથી પહેલાં રોકડ વેચાણ કેટલાનું કર્યું? ટોટલ આપી લીધું. નફા બફા વટાવ સાથે બધા પૈસા આપી લીધા. હા ને, તો કેટલા વેચ્યા તે નહીં ખબર, પણ ટોટલ આટલા પૈસા તમને મળ્યા. તો મેં એક સ્માર્ટફોનનું તો શોધી શકું કેમ કે મારા પર પૈસા છે એટલે. હા ને, એક સ્માર્ટફોનનું શોધવા માટે ભરતીય કિંમત પર નફો પ્લસ કર્યો. આકાથી આવ્યા એ લોકો જ કીધેલા છે. એ નફો મેં પ્લસ કર્યો, એના પછી એ લોકોએ વેપારી વટાવ આપવા કીધું, તો મેં એક સ્માર્ટફોન આટલામાં વેચ્યા. ટોટલ મને આટલા પૈસા મળ્યા. તો એક સ્માર્ટફોનમાં ભાવ વડે ભાગાકાર કરે તો મને ખબર પડી ગઈ કેટલા સ્માર્ટફોન વેચવાનો. કન્ની સાયલેન્ટ ફટાફટ પાછી. હા ને, ગુસ્સો હવે તો મેં રોકડેથી કેટલા વેચ્યા છે? 120. મેં ધારેલા તેમાં રોકડેથી કેટલા આવેલા છે? 60. તો એના પરથી હવે મેં કુલ સ્માર્ટફોન શોધી શકું. બરાબર. ચાલો, તો અહીંયા મેં લખું રોકડ વેચાણ જ્યારે 60 હોય ત્યારે કુલ મોકલેલ માલ કેટલો તમારો? 100. માટે જ્યારે રોકડ વેચાણ 120 હોય તો કુલ મોકલેલ માલ કેટલો? 200 મોકલેલ સ્માર્ટફોન. ક્લિયર હવે બધાને? તો આ મળ્યું આપણને 200 ગુણ્યા 999 કેટલા? 19,99,800. એટલે અહીંયા બી લખી નાખીએ 19,99,800. અને પેલી બાજુ 200 ગુણ્યા 33 કેટલા? 6,66,600. બરાબર ને? એટલે અહીંયા બી લખી નાખીએ 6,66,600. ચાલો વધ્યા હવે આગળ. હવે તો આપણે કંઈ બી પૂછેલું બધું શોધી શકીએ. હા ને, પણ એના માટે પાછું પહેલાં આને છૂટું પાડી જ દેવાનું અત્યારે જ. બરાબર, તો હરખું ખબર પડે. તો આ 200માંથી જો મેં છૂટું પાડું, પાછા વાક્ય વાંચીને મોકલેલ સ્માર્ટફોનમાંથી 4/5 ભાગના સ્માર્ટફોન ભરતીય કિંમત પર આટલા એ વેચી મૂક્યા. તો આ 200 ગુણ્યા 4/5 કરો પહેલાં 160. પછી અહીંયાથી જે લોકોએ છૂટું પાડવા કીધેલું એમાંથી 1/4 કેવી રીતના વેચેલા? ઉધાર વેચેલા. દેખાય વાક્ય? તો આ 160 એના 1/4 40 મેં કેવા વેચ્યા? ઉધાર. તો બાકી કેટલા વેચ્યા? 120 ને. 120 કેવી રીતના વેચ્યા મેં? રોકડેથી. ને એમ બી આપણે જો 120 રોકડેથી આવેલા જ છે. બરાબર. અને બાકીના જે બચ્યા 160 અહીંયા આવી ગયા, 200 ટોટલ હતા, તો બાકીના કેટલા બચવાનું? 40. આ જે બાકીના છે તેમાંથી 1/2 રસ્તામાં હતા કે નહીં? તો આના ભાગ પાડીએ પાછા. 1/2 માર્ગસ્થ માલ, એટલે માર્ગસ્થ માલ મળી ગયો 20.
તો બાકી બચ્યા 20 એ શું મારું અસામાન્ય નુકસાન. ખબર પડ્યું? આ એક ધારવાવાળું અને એક અસલીવાળું. બરાબર. ચાલો હવે આપણે ગણીએ અહીંયા જે પેરેગ્રાફથી છે તે. મોકલેલ સ્માર્ટફોનના 4/5 ભાગના. હવે આ બધું આટલું બધું વાંચવાની જરૂર નહીં મળે, આપણા પાસે બધું મળી ગયું. ઉધાર વેચાણ કેટલું, રોકડ વેચાણ કેટલું, માર્ગસ્થ માલ કેટલું ને એ કેટલું. બરાબર. તો અહીંયા મેં લખું નંબર 1 કયું વેચાણ? રોકડ વેચાણ. કંઈ ગણવા પડશે મારે રોકડ વેચાણમાં? હા કે ના? રોકડ વેચાણમાં કંઈ ગણવાની જરૂર છે નહીં મળે, કેમ કે આયેલું આપેલું જ કે નહીં, તેના પરથી તો આપણે હોઈદું. પણ તે છતાં આપણે જો ગણવું હોય તો કેવી રીતના ગણાય તે જોઈએ આપણે. બરાબર. 120 સ્માર્ટફોન છે, હા કે ના? રોકડેથી 120 સ્માર્ટફોન વેચ્યા છે, તો અહીંયા મેં લખું 120 સ્માર્ટફોન ગુણ્યા ભરત્યા કિંમત. ભરત્યા કિંમત 9999 કેટલા આવે? કેટલા 880. આના પર 33.1/3% નફો ચડાવવાનો, એટલે આના ગુણ્યા 1/3 કરો, ગુણ્યા 1/3 કેટલા? 58,960. આ 1/3 કર્યા આપણે. બરાબર ને? નફો પ્લસ કરો કેટલા આવે? જલ્દી કરો માતા બહેનો. 15 કેટલા લાખ? 15,99,840. જો અહીંયા પાછું 120 સ્માર્ટફોન, ભરત્યા કિંમત આટલી, એટલે ટોટલ આટલા થયા. તેમાં 33.1/3 નફો પ્લસ કર્યો. એ નફા પછી બી આપવાનો ને વેપારી વટાવ, તો અહીંયાથી માઇનસ થાય 10% વેપારી વટાવ. %10 એટલે 1,5,9,9,8,4. બરાબર ને? બાદ કરીને આટલા આવવા જોઈએ 14,39,856. દેખાય? હવે વસ્તુ શું કર્યું આપણે ખબર? આપણાને આ આપેલું હતું, આપણે આના પરથી આ શોધ્યું. એમ રેગ્યુલરલી આના પરથી આપણે પાછળ જતા હતા, પણ એવી બુદ્ધિ દોડે તો ને. પણ હવે દાખલો એકવાર ગણ્યો તો પછી બુદ્ધિ દોડવા જોઈએ. 14,39,856. બીજું કયું વેચાણ? ઉધાર વેચાણ. હવે અહીંયાથી જ લખી લે ઉધાર વેચાણ કેટલું? 40. એમાં બી એ લોકો એવું જ કર્યું. 40 ઉધાર વેચાણ તો છે, ગુણ્યા ભરત્યા કિંમત 9999. $399,960. આમાં પાછો નફો પ્લસ કરવાનો 1/3. કેટલા? 133. 1,33,320 પ્લસ કરો એટલે 5,02,80. હજુ આમાંથી શું માઇનસ કરવાનું? વેપારી વટાવ. 5,33,28. 4,79,952. બરાબર. ચાલો અહીંયા લખીએ 4,79,952. આ એક થઈ ગયું. ઉધાર વેચાણ પછી બીજું કોઈ વેચાણ તો નથી, પણ હવે છે માર્ગસ્થ માલ અને અસામાન્ય નુકસાન. એ બંનેની ગણતરી માટે મને જગ્યા જોઈએ, પણ આ વેચાણ તો પતી ગયું. શું થયું? આ વેચાણનું ટોટલ માં કેટલા? 19,800. 808 આવ્યું આટલું બધાનું. પેલા બે હજુ બાકી છે, માર્ગસ્થ માલ ને અસામાન્ય નુકસાન. પણ આના પરથી આપણે આડત બી આપી શકીએ હવે, હા ને? પણ પહેલા આજે આપણે જગ્યા ખાલી રાખી છે પૈસાની, ત્યાં પૈસા લખી દઈએ. કેટલા? 19,808. 19,808. અને અહીંયા બી બાકી રહી ગઈ ને 19,808. હવે ફટાફટ આના પરથી આડત આપીએ. આડત માટે વાક્ય આપેલું છે લોકોએ કમિશન. આડત આપે ત્યારે આડત માલ ખાતાની ઉધાર બાજુ નામમાં શું લખવાનું? રોનક ખાતે કાઉન્સમાં આડત. તો તેમાં અહીંયા લખું નંબર 1. એ લોકોએ નામ વાપર્યું છે શું? કમિશન. હા ને બીજું આસામી આડત આપવાની ને. કમિશન કેટલા ટકા? 11%. કુલ વેચાણ પર આપવાનું 19,808 ગુણ્યા 11%. બધી ઊંઘ ઉડી ગઈ મારી. कितना लिखो बच्ची?
2 લાખ 178 પોઈન્ટ છે તો 9 કરું હા તારે મારે પૂછવા પડ્યા ચાલો આસામી આડત આપવાની તે ઉધાર વેચાણ પર આપવાની 479952 ગુણ્યા કેટલા ટકા આપવાના કેટલા ટકા આપવાના 5%. અડધા 23-24 હજાર આવે કેટલા આવે 23,99,8 હારા તો બહુ ખરાબ તમે તો મારો ટોટલ આવું જાઓ કૃણાલ શું કરું મેં બી આ જ છે કોલેજ આ તો હેલ્લું છે હજુ પેલા લોકોની પગારની આવક પૂછો ને પૂછવા જાય એમ જોઈને પાસ દાખલો 2,35,177 આની આમનો લખી આવે પહેલાં બરાબર આ બીજી એન્ટ્રી બી આપી જ લે રોનક ખાતે અહીંયા ઉધાર બાજુ છે તો રોનક ખાતાની જમા બાજુ આડત માલ ખાતે કાઉન્સમાં આડત અને 235,177 બરાબર ચાલો એની આમનો જો લખવી હોય આડત માલની ઉધાર બાજુ છે તો આડત માલ ખાતે ઉધાર આડત માલ ખાતે ઉધાર તે રોનક ખાતે એટલી ટેવ તો પડી ગઈ કે ખાસું એવું ગણા હે પહેલાં તો એટલું ગંદુ ગમતું હતું તમને અચાનક લાગણી બધી ધોવાઈ ગઈ તમારી આડત માલ પ્રત્યેની કે આવતી જ નહીં પહેલેથી જ લાગણી તું તો આજે જાય એ તો એન્જોય કરવા ગયેલો મધમાખીને એવા હાથે રમ્યા કરે જોઈ લો કે નહીં એનો ફોટો મેં જોઈ લો એનો મધમાખી વાળો કઈ તો આટલું 2 વસ્તુ બાકી 2 વસ્તુ કે 3 વસ્તુ બાકી એક માર્ગસ્થ માલ એક અસામાન્ય નુકસાન બીજું આખર સ્ટોક હા ને હા તે પાછા ચમક આવી ગયા આખર સ્ટોક સાંભળીને એ લોકોને મોઢા પર એકદમ ચાલો કે આ જગ્યા જોઈશે એટલે આ ફોટો પાડ લે ઓકે કુનાલ મને પૂછ નહીં તું ગોવિંદાને ફી આપવાનો કે કાંઈ એટલે મને કાચું લીંબુ સમજે તું અરે અમને સમજાવવામાં આટલી મગજ ખાઈ જાય ને તમે એમ કહેવા માંગે સમજો ખાલી ચાલો માર્ગસ્થ માલ એક રીતે કેમ ને તમને ચૂપ રહો અહીંયા અસામાન્ય નુકસાન જેવું જ સમજે ને તો વધારે જલ્દી ગણતરી થાય બરાબર માર્ગસ્થ માલ એટલે માલ રસ્તામાં છે એટલે પેલા પાસે પહોંચો જ નહીં મળે બરાબર જો અહીંયા બધા ઉપર મેં એમ કે મોકલેલો માલ તો ઉધાર બાજુ લખા બરાબર એના પાસે પહોંચો નથી તો મારે ખાતામાં એન્ટ્રી કઈ બાજુ આપવા પડે જમા બાજુ કેમ કે મોકલેલો ત્યારે મેં ક્યાં લખેલું ઉધાર બાજુ હજુ નહીં પહોંચ્યો તો મારે હરકું કરવા માટે એને કઈ બાજુ લખવા પડે જમા બાજુ જેમ સિમ્પલ વસ્તુ કેમ મોકલેલો અહીંયા પરત કર્યો તો અહીંયા હા ને તેમ મોકલેલો અહીંયા તો માર્ગસ્થ માલ રસ્તામાં જ રહી ગયો તો કઈ બાજુ આપવાનું જમા બાજુ પણ એ રસ્તામાં જે માલ રહ્યો તેમાં કયા ખર્ચા આવેલા હશે માલધણીના ખર્ચા તો આવેલા જ હશે ને એણે મોકલી દીધો તે આડતિયાને આવેલા હશે નહીં આવેલા કેમ કે આડતિયા પાસે પહોંચ્યો નહીં ઘૂસી ગયો બધાને બરાબર ચાલો તમે અહીંયા લખું માર્ગસ્થ માલ હંમેશા મૂળ કિંમતે ગણવાનું ક્લિયર આટલું જેમ અસામાન્ય નુકસાન કઈ કિંમતે ગણે હંમેશા મૂળ કિંમતે તેવી જ રીતના માર્ગસ્થ માલ બી મૂળ કિંમતે ગણવાનું માર્ગસ્થ માલ કેટલો 20 બરાબર અહીંયા લખી રાખેલો છે મેં ચાલો 20 સ્માર્ટફોન રસ્તામાં રહી ગયા અને એ રસ્તામાં રહી તેની મૂળ કિંમત 6666 યાદ કે કેટલા તે જો 1,33,320 એની અંદર પ્લસ કયો ખર્ચો થશે માલધણીનો પ્રમાણસર ખર્ચો કેમ કે માલધણીનો તો ખર્ચો થઈ ગયો ને આ સ્માર્ટફોન પર હા ને એટલે તો અહીંયા મેં લખું ફોન અને અહીંયા લખું ખર્ચ માલધણીએ 200 સ્માર્ટફોન પર કેટલો ખર્ચો કરેલો છે 1,25,000 તો આપણને જોઈએ 20 ફોન પર કેટલો એક મીંડું ઓછું કરી દે 12,500 બરાબર પ્લસ કરો 820 આ મારો કયો માલ માર્ગસ્થ માલ અને માર્ગસ્થ માલની એન્ટ્રી આડત માલ ખાતાની કઈ બાજુ જમા બાજુ બસ પતી ગયું આ થઈ ગયું તમારું કયો માલ માર્ગસ્થ માલ 1,45,820 હવે શું ગણું અસામાન્ય નુકસાન છે કઈ હાડામાં નહીં મળે ને બસ આટલું જ આવે બીજું કંઈ નહીં આવે અસામાન્ય નુકસાન કઈ કિંમતે ગણાય મૂળ કિંમતે ચાલો અસામાન્ય નુકસાન કેટલા સ્માર્ટફોનનું થયું 20 સ્માર્ટફોન તો અહીંયા લખીએ 20 સ્માર્ટફોન ગુણ્યા મૂળ કિંમત 6666 એટલે પાછા આટલા જવાના 1,33,320 એની અંદર પ્લસ કરવાનું માલધણીના પ્રમાણસર ખર્ચા અહીંયા લખીએ ફોન અને ખર્ચ માલધણીએ 200 ફોન પર 1,25,000નો ખર્ચો કર્યો તો 20 ફોન પર કેટલો 12,500 હવે
આ પ્લસ કરીને પાછા કેટલા આવી જાય 1,45,820. તમારે ચેક કરવા પડે કે નુકસાન ગોડાઉનમાં થયું કે રસ્તામાં થયું. કેમ ગોવિંદાને જ ખબર એમ કે કઈ છે ચોખ્ખું કે ગોડાઉનમાં થયું એવું છે, રસ્તામાં થયું એવું છે, તો તમે કેવી રીતના કહી શકે કે રસ્તામાં થયું એમ? ટૂંકમાં તું તો નહીં આવતો, તું બોલતો જ નહીં. બોલો બીજા. કાં થયું? અડધા ફોન રસ્તામાં છે તો ગોડાઉનમાં. મેં તમને એક વાક્ય સિમ્પલ કીધેલું, કંઈની સ્પષ્ટતા હોય તો ગોડાઉન સમજવાનું, કેમ કે રસ્તામાં થયેલું હોય તો કહે જ. ખબર આટલું? હા ને? અને વીમા કંપનીએ બી દાવો મંજૂર બી કર્યો છે. ચાલો, એટલે આ ક્યાં નક્કી રાખ્યું આપણે? ગોડાઉનમાં. છેલ્લી વખત આજે યાદ રાખી લેજો, જો કોઈ સ્પષ્ટતા નહીં હોય કે અસામાન્ય નુકસાન કાં થયેલું તો કાં થયેલું સમજવાનું? ગોડાઉનમાં. કેમ કે રસ્તામાં થાય તો એ લોકો સ્પષ્ટ કહેશે. હું થયું હેતવી? જો ગોડાઉનમાં થયેલું હોય તો અહીંયા પ્લસ કરવા પડે. આડતિયાના બિન આવર્તક ખર્ચા. પહેલાં લખી દેમ ફોન, પછી લખી દેમ ખર્ચ. ટોટલ 200 ફોન પર આડતિયાના બિન આવર્તક ખર્ચા કેટલા છે? 18,000 છે. કેમ કે આ તો આવર્તક ખર્ચો થઈ ગયો કે નહીં? હા ને? એટલે 18,000 ખર્ચો કર્યો 200 ફોન પર, તો 20 ફોન પર કેટલા? 1800. બરાબર ને? કરો કેટલા થાય? જલ્દી કરો. 1,00,000. આ મારું શું આવી ગયું? અસામાન્ય નુકસાન. પણ વીમા કંપનીએ બી દાવો મંજૂર કર્યો. કેટલા ટકા? હે 10% ખાલી વીમા કંપની કરતા 90% મંજૂર. મેં કહ્યું વીમા કંપની તો ભિખારી કહેવાય તો. હા ને? 10% ઓછા મંજૂર કર્યા એનો અર્થ શું થાય? 90% મંજૂર કર્યા. કાઢો 90%. મેં 10% કાઢી આપું. 1,32,858. આટલા ઓછા મંજૂર કર્યા તો બાકીનું બધું શું છે? મારું નુકસાન હોય. ચાલો, અસામાન્ય નુકસાનમાંથી 3 વસ્તુની એન્ટ્રી આપવાની. એક વેચાણ, એક નફો નુકસાન ને બીજું વીમા કંપની. વેચવાની તો વાત કરી નહીં એ લોકો, એ તો કેન્સલ થઈ ગયું. વીમા કંપની હંમેશા ક્યાં લખાય? આડત માલ ખાતાની જમા બાજુ. વીમા કંપની ખાતે કેટલા રૂપિયા? 132,858. નુકસાન થયું તો નફા નુકસાનની ઉધાર બાજુ, પણ આડતની જમા બાજુ. અહીંયા લખીએ નફા નુકસાન ખાતે કેટલા? 14,762. તમને કીધેલું આ નિયમ નોંધ સાથે લખવાની. બરાબર? આ નિયમ નોંધ હંમેશા સાથે લખવાની. જોઈએ ક્યાંથી આમ નોંધ બાકી? આપણે આડતવાળી આમ નોંધ લખી દીધી. બરાબર ને? એના પછીથી બાકી. એના પછી આપણે શું લખ્યું? માર્ગસ્થ માલ. તો એની આમ નોંધ લખવા પડે. આડત માલની જમા બાજુ તો આડત માલ ખાતે જમા, તો ઉધાર થયું વિરુદ્ધનું નામ માર્ગસ્થ માલ ખાતે ઉધાર 1,45,820. તે આડત માલ ખાતે 1,45,820. પછી આપણે આ બંને લખ્યું. આ બંનેની આમ નોંધ હંમેશા સાથે લખવાની, સંયુક્ત આમ નોંધ લખવાની. એટલે અહીંયા લખું નંબર 8. જલ્દી જાજો. આડત માલ ખાતાની જમા બાજુ લખ્યું છે, તો આડત માલ ખાતે જમા અને પેલા બંને ખાતે ઉધાર. વીમા કંપની ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર. વાર છે ગોવિંદા, આખા સ્ટોક વાર છે હજુ. હા ને? તે આડત માલ ખાતે. એમ તો સિક્રેટ મને ખબર છે, પણ મેં બોલ્યા નહીં કરું એમ, કેમ કે સસ્પેન્સ ઇઝ ધ બેસ્ટ થિંગ ટુ કીપ ઇન્ટરેસ્ટ. વાવ. કરો ટોટલ કેટલા ટોટલ કર્યા કરે? 1,47,620. બરાબર ને? ચાલો, આ થઈ ગયા આટલે સુધી આમ નોંધ. હવે બીજી કોઈ એન્ટ્રી આ બાજુ તેજો બાજુ મારવાની બાકી તો નહીં મળે ને? બરાબર? બોલો હવે આખો સ્ટોક ગણવાના. આખો સ્ટોક કેટલો? ચાલો ચાલો ગણો. આખો સ્ટોક કેટલો? આખો સ્ટોક નહીં મળે. કેમ? ગણતા નહીં આવડે એટલે નહીં મળે એમ. આખો સ્ટોક છે કે નથી? અરે ગણો ની ગધેડાઓ. 200 મોકલી લો મેં. પછી રોકડેથી કેટલા વેચ્યા? 120. એમાંથી માઇનસ કરો. કેટલા વેચ્યા? 80. ઉધાર કેટલા વેચ્યા? 40. કરો માઇનસ. કેટલા વેચ્યા? 40. 40 માંથી 20 રસ્તામાં છે અને 20 સામાન્ય નુકસાન થઈ ગયું. બચ્યો આખો સ્ટોક? નહીં બચ્યો તો નથી આખો સ્ટોક. મારો ટોટલ આજ તો સસ્પેન્સ હતું એમ. સસ્પેન્સ. ગણતા નહીં આવડે, ઢોર માર મારવા. ખબર જ હતી એમ. જો મારા વ્હાઈટ પેન્ટ પર પડે ને મારો ટોટલ મારો 668. 2 આમ નોંધ લખવાની બાકી હજુ. આ ટોટલનું ને આ ટોટલનું. કેટલા? 22,79,000. હા
28 लाख આવે આ પોરી ક્યાં કરતી છે 28 હા તો કેમ એવું થયું એનું અરે આ લોકો તો ખાતું જ નહીં બનાવે એટલે નહીં ખબર એ હોશિયાર હતા ને એ લોકો સામાન્ય નફા નુકસાન ખાતે બાદ કરીને નફો બફો કેટલા આવે તે જો મેં આમાં જોઈ લઉં 472,071 આટલા આવતા છે આટલા આવે કે આવી ગયા આટલા આ લોકો આમનોંધમાં નહીં આવ્યો કેટલા આવ્યો કેટલા આવ્યા 187,871 પછી મેં જોમ શું પ્રોબ્લેમ થઈ દે પણ અત્યારે મને લાગે આપણું જ સાચું છે હા ને આજે આવ્યું આડત માલ ખાતાની ઉધાર બાજુ છે એટલે આડત માલ ખાતે ઉધાર તે સામાન્ય નફા નુકસાન ખાતે કેટલા આવ્યા 471,871 471,871 આનું ટોટલમાં દો ફટાફટ 19,808 એવું લાગે નાલા પોયરાનું ગીત છે હા ટમાટર બડે મજદાર વાળું હા ને ચૂપ બેંક ડ્રાફ્ટ આ લોકનું છે 16,36,631 એટલું જ આવ્યું 16,36,631 તો પેલું કેમ અલગ આવ્યું તે બી જોવા પડે ને ચાલો 16,36,631 એની બી આમ નોંધ લખવા પડે રોનકની જમા બાજુ લખ્યું તો રોનક ખાતે જમા ને ઉધાર થાય બેંક ખાતે ઉધાર તે રોનક ખાતે કેટલા રૂપિયા 16,36,631 બેજો 2 મિનિટ આન્સર ચેક કરીને જવા પડે એમ જ નહીં જવાનું કેટલા વાગે બસ આવવાની જાઓ ઉપડો બસ આવવાની કે નહીં ખબર વાવ માર્ગસ નહીં કાલે બી છે તમારું અસાઇનમેન્ટ હા કાલે બી આ ટાઈમ પરમ દિવસથી ચેન્જ 1,45,820 માર્ગસ તમાલ બરાબર હા જો ભૂલ શું થઈ દે ઉપર જો બધા આ બહુ મસ્ત પોઈન્ટ છે આજે આપણે અસામાન્ય નુકસાન ગણ્યું અસામાન્ય નુકસાન પર આપણે શું કર્યું આડત્યાએ 200 ફોન પર આટલો ખર્ચો કર્યો પણ આડત્યાએ 200 ફોન પર ખર્ચો જ નહીં કર્યો કેમ કે 20 ફોન તો રસ્તામાં છે ખબર પડે શું કહેવા માંગુ હા ને એટલે આવું નલ્લું ટ્વિસ્ટ ભૂલી જવાય તો આણે ખર્ચો કેટલા ફોન પર કર્યો ખાલી 180 ફોન પર કર્યો બરાબર અહીંયા કરું સ્ટાર આના લીધે બધું ચેન્જ કરે તમે હા કરવા જ પડે આટલું ચેન્જ થાય બરાબર આ ચેન્જ થાય એના લીધે આ બદલાય બીજું શું બદલાય આ આમનોંધ બદલાય આ જેટલું સર્કલ કર્યું તેટલું ચેન્જ થાય બરાબર અને છેલ્લે નફો લખ્યો ને આ નફો બી બદલાય નફાના મેં પૈસા લખી આપું કેટલા આવશે એટલે છેલ્લે જોઈ લેજો આ 4,72,071 બરાબર 4,72,071 આટલો આન્સર આવશે આન્સર તમારે આવી ગયો એટલે બધું સાચું ક્લિયર ખબર પડ્યું શું કારણ હતું હા ને બસ ધીસ ઇઝ ધ આડત માલ હા જા અરે ઉડીને જા તું